હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. બધા મજામાં હશો, સાથે સાથે તમારી તૈયારી સારી પણ ચાલતી હશે. ઓકે, આજે આપણે નવો ટોપિક લઈને આવ્યા છીએ જે આપણે ગ્રુપમાં ડિસ્કશન કર્યું હતું. મેં એક પોલ મૂક્યો તો તમને પૂછ્યું કે તમારે કયા ટાઈપનો વિડીયો જોઈએ છે. તમે મોસ્ટલી બધા એક જ વસ્તુ કીધી હતી કે પ્રીવિયસ યર ક્વેશ્ચનના સેશન ચાલુ છે, આપણે કન્ટિન્યુઅસ રાખીએ. તો ઓલરેડી આપણે 4 વિડીયો અત્યાર સુધી અપલોડ કરી ચૂક્યા છીએ. કયા? પહેલો, GWSSBની ઇન્ટરવ્યૂની પ્રિપરેશન કઈ રીતે કરવી. બીજા નંબરે આસિસ્ટન્ટ એન્જિનિયરનો રોલ GWSSBમાં. ત્રીજા નંબરે PYQ સેશન 1, પછી PYQ સેશન 2 અને આજે આપણે PYQ સેશન 3 એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન 3 લઈને આવ્યા છીએ. પ્રશ્ન બધા એવા જ સિલેક્ટ કર્યા છે જે તમે નોર્મલી બુકમાંથી કે એ રીતે નહીં વાંચી શકો, અથવા વાંચશો તો તમારે બહુ એફર્ટ આપવી પડશે. એટલે પ્રેક્ટિકલ ટાઈપ ક્વેશ્ચન બધા લીધેલા છે અને પૂછાયેલા પ્રશ્નો અથવા તો પૂછાઈ શકે એવા સ્ટાન્ડર્ડ પ્રશ્નો લીધેલા છે. ચેનલ પર નવા હોય તો મિત્રો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો, જેથી આપણે હું દરેક વિદ્યાર્થી સુધી પહોંચી શકું. સાથે સાથે વિડીયોમાં લાઇકનો ઓપ્શન હવે તો ચાલુમાં જ આવી જાય છે, તમારે બેક મારવાની જરૂર નથી. સ્ક્રીન પર ટચ કરો એટલે લેફ્ટ હેન્ડ સાઈડ બોટમમાં તમારી પાસે લાઇકનો ઓપ્શન છે. જો વિડીયો ગમે તો લાઇક કરજો. આપણી કન્ટેન્ટ સારી હોય છે, બનાવવા માટે બહુ પ્રયત્ન કરું છું. ઓકે, ઇવન અમુક વખત તો તમારા માટે સ્પેશિયલ ફોટોગ્રાફ લેવા પણ જઉં છું, જેથી સારી રીતે તમને એક્સપ્લેન કરી શકું. ઓકે, આજનો વિડીયો ચાલુ કરતાં પહેલાં અત્યાર સુધી આપણે ઓલરેડી 10 ક્વેશ્ચન ડિસ્કસ કરી ચૂક્યા છીએ અને હું રોજ તમને 1-2 ક્વેશ્ચન કોમેન્ટમાં પણ જવાબ આપવા કહું છું, જે ઘણા વિદ્યાર્થીઓ સારી રીતે જવાબ આપે છે અને ઘણા વિદ્યાર્થીઓ એમના ઘણા ડાઉટ કોમેન્ટમાં પણ પૂછે છે. તો કોમેન્ટ સેક્શનમાં જઈને પણ તમે ઘણા વિદ્યાર્થીઓના જે ડાઉટ છે એ જોજો, જેથી તમારા પણ એ ટાઈપના ડાઉટ જનરેટ થાય અને એ લોકોના ક્વેશ્ચનના જે મેં આન્સર કર્યા છે એ આન્સરથી તમને પણ કંઈક શીખવા મળે. ઓકે, અને જે ક્વેશ્ચન પૂછવામાં આવે છે એની કોમેન્ટ જરૂર કરજો, જેથી તમારું એ ટાઈપ કરેલું જે છે હંમેશા તમને યાદ રહે અને તમે ગમે ત્યાં બોલી શકો. ઓકે, ચલો આજે કયા પ્રશ્નો ડિસ્કસ કરવાના છીએ. તો સૌથી પહેલો પ્રશ્ન, ઓવરહેડ વોટર ટેન્કમાં કઈ પાઇપ આવે, એટલે કે ઓવરહેડ વોટર ટેન્ક છે એની અંદર ટોટલ કેટલી પાઇપ આવશે એ આપણે ડિસ્કસ કરવાનું છે. બીજું, WTP ડ્રો કરવાનું છે અને એના કમ્પોનન્ટ બતાવવાના છે. ઓકે, WTPનું આખું જે વોટર સપ્લાયની સિસ્ટમ છે એ આપણે ડિસ્કસ કરશું. બુકની જેમ નહીં, રિયલમાં જે છે એ બુકની અંદર ઘણી બધી ડેફિનેશનો નથી આપેલી હતી, બટ આપણે એ પણ જોઈશું. એના માટે પણ હું ફોટોગ્રાફ્સ લઈને આવ્યો છું. ડિફરન્સ જોવાનો છે કોનો, સેલો વેલ અને ડીપ વેલનો. એટલે અહીંયા આપણે સેલો વેલ અને ડીપ વેલનો ડિફરન્સ નહીં, પણ આપણે ટોપિક જ લઈ લઈશું ટાઈપ ઓફ વેલ. એટલા માટે, કારણ કે તમારે આ ટોપિક છે એ વધારે વાંચવો ના પડે, તમારો અહીંયા જ ક્લિયર થઈ જાય. નેક્સ્ટ ટોપિક, PVC પાઇપ ઉપર કઈ ઇન્ફોર્મેશન આપેલી છે. જનરલી આ પણ ક્વેશ્ચન વારંવાર પૂછે છે પણ કોઈ સ્ટુડન્ટને ખબર નથી હોતી. અને લાસ્ટમાં એક નાનો ક્વેશ્ચન છે, ફેરુલ પોઈન્ટ એટલે શું. આપણે લાસ્ટમાં એટલા માટે નાનો ક્વેશ્ચન લઈએ છીએ કે જેથી વિડીયોને આપણે શોર્ટ કરી શકીએ. ઓકે, તો સૌથી પહેલો પ્રશ્ન સ્ટાર્ટ કરીએ કે વોટર ટેન્કની અંદર કેટલી પાઇપ આવે છે, કઈ. ઓકે, તો સૌથી પહેલાં એક મારી પાસે પિક છે, એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે હું શું પૂછવા માગું છું તમને. અને આ પ્રશ્ન જે છે ઇન્ટરવ્યૂમાં બનશે અને તમને આની ફિગર પણ ડ્રો કરવા કહેશે. વોટર ટેન્કની ફિગર પણ તમારે બતાવવી પડશે. તો ચલો, અહીંયા જે સ્ક્રીન છે એ સ્ક્રીનની અંદર તમે ધ્યાનથી જુઓ તો તમને વોટર ટેન્કનો અંદરનો પોર્શન છે. ઓકે, એની અંદર તમે જુઓ કે તમને કેટલી પાઇપ દેખાય છે. તો એક અહીંયા દેખાય છે મને, એક અહીંયા દેખાય છે, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. ટોટલ 5 પાઇપ છે મારા જોડે. ઓકે, તો શું આન્સર 5? ના. તો સૌથી પહેલાં ક્વેશ્ચન નંબર 11 છે આપણો. અરે ઓલરેડી આપણે 10 ક્વેશ્ચન ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો વોટર ટેન્ક માટે મિનિમમ 4 પાઇપ્સ આવશે. 4 પાઇપ્સ આવશે. કઈ 4? તો એની અંદર એક ઇનલેટ પાઇપ, નંબર 2 આઉટલેટ પાઇપ, નંબર 3 ઓવરફ્લો પાઇપ, નંબર 4 વોશ આઉટ પાઇપ અથવા ક્લિનિંગ પાઇપ પણ એને કહેવામાં આવે. ક્લિનિંગ પાઇપ. ઓકે, હવે અહીંયા મેં કીધું મિનિમમ 4. ઇવન મારી પાસે જે હાલ પીક છે એમાં પણ 5 છે. તો વધારો ક્યાં થશે? તો અહીંયા આ કેવી હોઈ શકે? મે બી મોર ધેન 1. આ મે બી મોર ધેન 1 હોઈ શકે. ઓકે, તો મિનિમમ 4 પાઇપ આવશે. હવે તમને આ જે છે એની ફિગર ડ્રો કરવા કહેશે કે ઇન્સ્ટેન્ક દોરો એની અંદર પાઇપ ક્યાં કઈ આવશે. જો તમને પાઇપ જ નહીં ખબર હોય તો તમે ઇન્સ્ટેન્ક દોરીને શું કરશો? ઓકે, તો હવે આપણે સમજીએ. મારી પાસે એક આકૃતિ મેં દોરીને જ રાખી છે. આ એક વોટર ટેન્ક છે. ઓકે, મારું ડ્રોઈંગ આવું જ છે એટલે મેં એવી ડ્રો કરી છે. આ વોટર ટેન્ક છે, બરાબર. મોસ્ટલી મોટી વોટર ટેન્ક હશે એની અંદર
પાઇપ જે છે અંદર આવશે, બટ આપણે એને અહીંયા બહારથી જ બતાવીએ છીએ અને ખાલી સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં મારે ઇનલેટ પાઇપ બતાવવાની છે. ઇનલેટ પાઇપ ક્યાં આવે તો જુઓ, અહીંયા આવશે મારી ઇનલેટ પાઇપ. આ મારી ઇનલેટ પાઇપ ગ્રાઉન્ડ લેવલ સુધી છે એવું સમજી જજો. આ છે મારી ઇનલેટ પાઇપ. એનાથી સ્લાઇટ નીચે, સ્લાઇટ જોજો આ લાઇન પર છે, એનાથી સ્લાઇટ નીચે એટલે એ કઈ રીતને હશે, આ ઇનલેટનો છે તો આઉટલેટ શાયદ આ રીતે હોઈ શકે, આ રીતે સ્લાઇટ નીચે આટલી. ઓકે, તો એ આપણે આઉટલેટ પાઇપ, સોરી ઓવરફ્લો પાઇપ. તો આ મારી કઈ પાઇપ છે? ઓવરફ્લો પાઇપ. તો ઉપર બે ટાઈપની પાઇપ આવશે, એક ઇનલેટ પાઇપ આવશે, બીજી ઓવરફ્લો પાઇપ આવશે. સેમ વસ્તુ નીચે, નીચે કઈ પાઇપ આવશે તો એક પાઇપ અહીંયા આવશે. હું એક જ ડાયરેક્શનમાં બતાવું છું. આઉટલેટ પાઇપ કોઈ પણ જગ્યાએ જઈ શકે, એટલે કોઈ બી ડાયરેક્શનમાં હોઈ શકે. આપણે અત્યારે એક જ લઈએ છીએ આઉટલેટ પાઇપ. અને એક એકદમ બોટમમાં, થોડી વધારે નીચે બતાવું છું, સમજજો. એ છે મારી વોશઆઉટ પાઇપ હશે. કઈ પાઇપ હશે? વોશઆઉટ પાઇપ હશે. ઓકે, હવે કેમ આ લેવલ રાખવામાં આવે છે એ સમજીએ. તો જે પાણી આવશે એ ક્યાં જશે? સ્ટોરેજ માટે જશે વોટર ટેન્કની અંદર. એટલે વોટર જે છે અંદર સ્ટોર થતું જશે. વોટર સ્ટોર થતું જાય આવી રીતે, નીચેથી સ્ટોર થતું આવશે. એક લેવલ આવે એટલે આપણને ખબર પડવી જોઈએ કે આપણું વોટર ટેન્ક જે છે એ ભરાઈ ગયું છે, એટલે એ ઓવરફ્લો થવી જોઈએ. એટલે અહીંયાથી એ પાણી ઓવરફ્લો થઈ જશે. તો આ જે છે ઇનલેટ પાઇપ શું કરશે, એ આપણું જે વોટર જે છે એને આપણે સર્વિસ રિઝર્વરમાં લઈને આવશે અને ઓવરફ્લો થયેલું પાઇપ જે છે પાણી છે એ ઓવરફ્લો પાઇપ એને બહાર કાઢે છે. હવે શું થશે કે આ પાણી જે છે ને આપણે લોકો સુધી પહોંચાડવા માટે આપણે આઉટલેટ પાઇપનો ઉપયોગ કરશું. આઉટલેટ પાઇપ એક કરતાં વધારે પણ હોઈ શકે, કોઈ પણ ડાયરેક્શનમાં. તમારી સ્ક્રીન બાજુ પણ હોઈ શકે, સ્ક્રીનની પાછળની સાઈડ પણ હોઈ શકે, આ સાઈડ પણ હોઈ શકે, કોઈ પણ સાઈડ હોઈ શકે. હવે આ જે ESR છે એ લોંગ ટાઈમ રન કરશે, એટલે વોટર જે છે એની સાથે થોડા ઘણા એમાઉન્ટની અંદર, એમ તો જનરલી ક્લિયર વોટર હોય, બટ લિટલ એમાઉન્ટની અંદર એ સિલ્ટને બધું કેરી કરીને લાવે છે, જે ક્યાં જમા થાય છે? આના બોટમમાં જમા થાય છે. તો અહીંયા મેં સિલ્ટ જમા કરાવડાવી દીધી. એટલે એક સમય એવો આવે કે આપણે આ પાઇપને ઓપરેટ કરશું એટલે આ જે છે ફ્લશ થઈ જશે અને સીધું વોશઆઉટ પાઇપમાંથી શું થઈ જશે? બહાર થઈ જશે. એટલે ફરીથી આપણી ESR જે છે એ ક્લીન થઈ જશે. એટલે આપણે એનું રૂટીન મેન્ટેનન્સ જે છે લગભગ આપણે 6 મહિને રાખીએ કે 3 મહિને રાખીએ, અમુક સમય આપણે ફિક્સ હોય કે એટલા ટાઈમે રાખવું પડે. બટ નોર્મલ ડેમાં તમારે આ રીતે વર્ક કરો તો જે નીચે જે છે એ એનું જે બોટમ છે એકદમ ક્લીન રહે. એના માટે આપણે વોશઆઉટ પાઇપ કે જે નીચે આપણે જે પણ સ્લજ હશે વોટર કેરી કરીને આવે છે એને જમા નહીં થવા દે અને એ વોશઆઉટ પાઇપમાંથી બહાર થઈ જશે. તો આ હતો આપણો પહેલો ક્વેશ્ચન કે ઓવરહેડ વોટર ટેન્કમાં કેટલી પાઇપ આવે ને કઈ કીધું? મિનિમમ 4 આવશે. કઈ કઈ કીધી મેં? ઇનલેટ પાઇપ, આઉટલેટ પાઇપ, ઓવરફ્લો પાઇપ અને વોશઆઉટ પાઇપ. કયા લેવલ પર? ઓકે, તો તમારે આ રીતે ફિગર ડ્રો કરવાની છે એકદમ કોન્ફિડન્સ સાથે. આ ફિગર જે છે એટલીસ્ટ 5 વખત તમારે ડ્રો કરવાની. જેથી 5 વખત એટલા માટે ડ્રો કરું કારણ કે તમે ઇન્ટરવ્યૂની અંદર જ્યારે બેઠા હશો ત્યારે તમે રિલેક્સ મોડ પર હશો અને જો તમને અચાનક એમ કહી દેશે કે માર્કર લઈને તમે ફિગર ડ્રો કરવા જાઓ, ઓકે, તો તમારો હાવભાવ બદલાઈ જશે. કારણ કે ટોટલ 1000 કેન્ડિડેટ છે, એમાંથી કરી 10 જ કેન્ડિડેટે કદાચ માર્કર પકડી હશે લોંગ ટર્મ માટે. કદાચ નોર્મલી પકડી વસ્તુ અલગ છે, પણ લોંગ ટર્મ માટે કે અથવા ભણાવવા માટે માર્કર કોઈ નહીં પકડી હોય તો તમારો કોન્ફિડન્સ જ નહીં આવે. ઇટ મીન્સ જો તમે અહીંયા પ્રેક્ટિસ કરી હશે તો એ સારી રીતે તમે એને ત્યાં રિપ્રેઝન્ટ કરી શકશો. એટલા માટે મેં આપણા ટેલિગ્રામ ચેનલની અંદર પણ હું આ ટાઈપના ક્વેશ્ચન મૂકતો રહું છું ને એમ કહું છું 7 દિવસ સુધી ફોલોઅપ લેજો, જેના કારણે તમારું ઇમ્પ્રુવમેન્ટ થાય, તમારો કોન્ફિડન્સ વધે. એટલે એન ટાઈમે તમારો જે કોઈ આવા ક્વેશ્ચનને લીધે તમારું ફ્યુચર ના બગડી શકે. ઓકે, નેક્સ્ટ સેમ એવો ક્વેશ્ચન છે કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ડ્રો કરી એના કમ્પોનન્ટ બતાવો. આપણી પાસે ફોટોગ્રાફ્સ પણ છે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના. તો સૌથી પહેલાં આપણે શું કરશું કે સોર્સ લઈએ. જનરલી આપણો ગુજરાતની અંદર જે સોર્સ હોય છે એ કેનાલ છે, મોસ્ટલી કેનાલ અથવા ડેમ છે. ઓકે, તો
સપોઝ કે આ એક કેનાલ છે, આ એની કોઈક જનરલી આપણે ડાયરેક્ટ મેઇન કેનાલમાંથી પણ સોર્સ લઈએ છીએ, બટ એક મોસ્ટલી કોઈ વખત એવું થાય કે મેઇન કેનાલની નજીક કોઈ સિટી ના પણ હોય, તે વખતે બ્રાન્ચ કેનાલ પણ હોય. ત્યાંથી સૌથી પહેલાં તમારે સ્ક્રીન બતાવવી પડે. તમે અહીંયા હોય તો તમારે અહીંયા પણ સ્ક્રીન બતાવી શકો. એ તમારે પ્રેક્ટિસ કરવાની. તમને જે રીતે તમે જોયેલો હોય એ રીતે WTPનું લેઆઉટ બનાવજો. આ એક સ્ક્રીન છે, સૌથી પહેલાં સ્ક્રીન આવશે. ઓકે, સ્ક્રીન પછી આ પાણી ક્યાં જશે? સીધું રો વોટર સમ્પમાં જશે. ક્યાં જશે? રો વોટર સમ્પની અંદર. ત્યાંથી એ પમ્પિંગ થાય. ત્યાંથી શું થશે? એનું પમ્પિંગ થશે અને એકચ્યુઅલી એ વોટર ટ્રીટમેન્ટ યુનિટમાંથી એન્ટ્રી લેશે. એ વોટર ટ્રીટમેન્ટ યુનિટમાં એન્ટ્રી લેશે અને સૌથી પહેલો કમ્પોનન્ટ કયો આવશે? ફ્લેશ મિક્સચર આવશે. અહીંયા હું એરેટરની વાત નથી કરતો. કેમ નથી કરતો? હું તમને આ ટોપિકના એક વખત ફિગર બની જાય પછી તમને વાત કરું. એ ક્યાં જશે? ફ્લેશ મિક્સચરમાં જશે. ફ્લેશ મિક્સચરમાંથી એ પાણી અહીંયા ઇનલેટ ચેમ્બર આવશે. પહેલાં અહીંયા ઇનલેટ ચેમ્બરમાં જશે. ઇનલેટ ચેમ્બર પછી એ પાણી ફ્લેશ મિક્સચરમાં જાય. ફ્લેશ મિક્સચર જનરલી બે સાઈડ પણ હોય, તો આ રીતે ફ્લેશ મિક્સચરમાં જશે. પાણી આ સાઈડ પણ જશે અને આ સાઈડ પણ જશે. ફ્લેશ મિક્સચરમાંથી પાણી ક્લેરિફ્લોક્યુલેટરમાં જશે. ફ્લેશ મિક્સચરમાંથી પાણી ક્લેરિફ્લોક્યુલેટરમાંથી જાય અને આ ક્લેરિફ્લોક્યુલેટરમાંથી પાણી ફિલ્ટર બેડમાં જશે. એ ગમે એટલા ફિલ્ટર બેડ હોઈ શકે, 7 હોય 8 હોય, એ WTPની કેપેસિટી પર ડિપેન્ડ કરશે. અને આ જે પાઇપ છે એ પાછી અહીંયા પણ કનેક્ટ થતી હશે. ઇટ મીન્સ કે WTPમાં ફિલ્ટર બેડને કનેક્ટ થતી 3 લાઈન આવશે. જો સપોઝ કે આપણી પાસે 2 ક્લેરિફ્લોક્યુલેટર છે, એક હશે તો આ એક અને આ 2 જ આવશે, પણ અહીંયા 2 ક્લેરિફ્લોક્યુલેટર બતાવે, ટોટલ 3. આપણે જનરલી મોસ્ટલી દરેક જગ્યાએ 2 ક્લેરિફ્લોક્યુલેટર તો હોય જ છે. ઓકે, ચલો હવે ફિલ્ટર થયેલું પાણી એ ક્લોરિનેશન માટે જાય, એટલે ક્યાંક ક્લોરિનેશન ચેમ્બર હશે. ઓકે, તો સપોઝ કે અહીંયા આપણે ક્લોરિનેશન ચેમ્બર બતાવી દઈએ અને પછી એ પાણી જે છે આ ક્લોરિનેશન ચેમ્બર છે અને એ પાણી પછી થશે ક્લિયર વોટર સમ્પમાં. ક્યાં જશે? ક્લિયર વોટર સમ્પમાં. અને પછી એ જશે ડિસ્ટ્રીબ્યુશન માટે. એટલે ફરીથી એનું પમ્પિંગ થશે. અહીંયા ગ્રેવિટીથી જનરલી નથી થતું હોતું, અહીંયા તો પમ્પિંગ હશે જ કમ્પલસરી. અને પમ્પિંગ પછી એ આપણે લોકેલિટીમાં જશે, કે આપણે જે પાણી આપવાનું છે ત્યાં જશે અથવા હેડવર્ક્સ ઉપર જશે, ગમે ત્યાં. તો આ રીતે એક તમારું લેઆઉટ બને જેમાં તમારે નામ ફરજિયાત લખવા પડે. આ ક્લેરિફ્લોક્યુલેટર છે, ઓકે, આ ફ્લેશ મિક્સચર છે ને ફિલ્ટર બેડ છે. ઓકે, આ ક્લેરિફ્લોક્યુલેટર છે, આ ફ્લેશ મિક્સચર છે અને આ આપણું ફિલ્ટર બેડ છે. ઓકે, આ તમારું ઇનલેટ ચેમ્બર હતું. તો આખી સિસ્ટમ જે છે એ કંઈક આ રીતે છે. હવે આપણે જે આપણી પાસે ફોટોગ્રાફ છે એમાંથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે હું તમને કહેવા માગું છું. ને હજુ થોડા ડિટેલ કમ્પોનન્ટ સમજીએ આપણે. આ મારી પાસે એક ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. ઓકે, તો સારો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જે મેં વિઝિટ કરી હતી થોડા સમય પહેલાં. તો એને આપણે એક યોગ્ય જગ્યાએ લાવીએ જેથી એને આપણે ઝૂમ આઉટ કરીને એના પર બધી વસ્તુ માર્ક કરી શકીએ. ઓકે, તો આ એક ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. તો સૌથી પહેલો પોઈન્ટ શું આવશે? અહીંયા આવશે. આ મારું ઇનલેટ ચેમ્બર છે. શું છે? ઇનલેટ ચેમ્બર. ઇનલેટ ચેમ્બરમાંથી વોટર અહીંયા આવે છે આ સાઈડ. પછી અહીંયા જુઓ થોડું આ જે છે એ નેરો થાય છે, જેને આપણે પાર્શિયલ ફ્લોમ કહીએ છીએ. શું છે? એ તમારી ફ્લોમ છે. ઓકે, તો ઇનલેટ ચેમ્બર હું હવે ક્લિયર કરી નાખું છું, લખતા નહીં ફાવે. ઇનલેટ ચેમ્બરમાંથી જે વોટર છે એમાંથી અમુક પાણી આ સાઈડ ગયું, અમુક પાણી આ સાઈડ જશે. અને આ સાઈડ જે છે આ તમારું ફ્લેશ મિક્સચર છે. ફ્લેશ મિક્સચર નંબર 1, ફ્લેશ મિક્સચર નંબર 2. હવે આ દરમિયાન શું થાય છે? જુઓ, ફ્લેશ મિક્સચર જ્યાં ફાસ્ટ મિક્સિંગ થશે, ફાસ્ટ મિક્સિંગ થાય છે ત્યાં એક પાઇપ દેખાતી હશે. જો કદાચ તમને ક્લિયર દેખાતી હોય તો એક પાઇપ છે. એ પાઇપ અહીંયા આવે છે. ઓકે, અને બીજી સાઈડ બીજી પણ પાઇપ હોઈ શકે છે. શેની હશે એ હું તમને કહું. ચલો, આ પાઇપ છે એ એલમ ડોઝિંગ માટે હશે. એલમ ડોઝિંગ માટે હશે. અને જો બીજી પાઇપ હશે અહીંયા, એ અહીંયા પણ હોઈ શકે, ગમે ત્યાં હોઈ શકે, તો એ પ્રી ક્લોરિનેશન માટે હશે. શેના માટે હશે? પ્રી ક્લોરિનેશન માટે. ઓકે, હવે આ એલમ ડોઝિંગ થઈ ગયું તમારું. અહીંયા ફાસ્ટ મિક્સિંગ થઈ ગયું. તો ફાસ્ટ મિક્સિંગ પછી
નેક્સ્ટ જે છે એ વોટર અહીંયા જશે, જેને આપણે ક્લેરિફોક્યુલેટર તરીકે ઓળખીએ છીએ. ક્લેરિફોક્યુલેટર એક એવું સ્ટ્રક્ચર છે જેની અંદર સેડિમેન્ટેશન, કોગ્યુલેશન અને ફ્લોક્યુલેશન આ ત્રણ સાથે પ્રોસેસ થતી હોય. પહેલાં શું થતું હતું? સેડિમેન્ટેશન ટેન્ક અલગ હતો, કોગ્યુલેશન ટેન્ક અલગ હતો અને ફ્લોક્યુલેશન ટેન્ક અલગ હતો. બટ હવે એવું નથી થતું. એટલા માટે એવું નથી થતું કારણ કે અત્યારે દરેક જગ્યાએ સ્પેસની ઇસ્યુ રહે છે. સ્પેસ ઇસ્યુ હોવાને કારણે આપણે એક જ સ્ટ્રક્ચરની અંદર બધું લઈ લઈએ છીએ. ઓકે, તો આ હતું પાણી તમારું અત્યારે ક્લેરિફોક્યુલેટર સુધી આવી ગયું છે. ઓકે, મેં તમને શું બતાવી દઉં કે જો ક્લેરિફોક્યુલેટર નંબર 1 હોય, ક્લેરિફોક્યુલેટર નંબર 2 હોય તો એક ચેનલ અહીંયાથી આવતી હશે, એક ચેનલ અહીંયાથી આવતી હશે અને એક આ સીધી રો વોટર સાથે મેં ત્રીજી ચેનલ તમને અહીંયા બતાવી હતી. જે આપણે ફિગર ડ્રો કરી ત્યાં મેં તમને 3 ચેનલ બતાવી હતી. જોઈએ ક્યાં ગઈ આપણી ફિગર ડ્રો કરેલી. સોરી, ઓકે, અહીંયા ડ્રો કરી આપણે. તો અહીંયા મેં તમને 3 ચેનલ બતાવી હતી. એક આ ચેનલ બતાવી, એક આ બતાવી અને એક આ બતાવી. તો જુઓ 1, 2 અને 3. તો હું તમને કઈ બતાવવા માગું છું એ તમે સમજો. અહીંયા કે આ જે છે વચ્ચે એક ચેનલ જે છે આમાંથી નીકળશે, એક ચેનલ જે છે આમાંથી, પણ અને એક જે ચેનલ જે 2 નંબર આપ્યો તો આ ચેનલ હતી. તો સૌથી પહેલાં ચેનલના શું નામ આવે એ આપણે સમજીએ. ઓકે, તો આ જે છે સૌથી પહેલાં આને આપણે રો વોટર ચેનલ તરીકે ઓળખીએ છીએ. શું શેના તરીકે ઓળખીએ? રો વોટર ચેનલ તરીકે. પછી કોઈક વખત આ જે છે એ ઓપરેશનમાં ના હોય અથવા પ્રોપર વેલ મેન્ટેન તરીકે કામ નથી કરતું તો આપણે સીધું પાણી આમાંથી આવવા દઈએ છીએ, જેને આપણે કહીએ છીએ બાયપાસ ચેનલ. શેના તરીકે ઓળખવામાં આવે? બાયપાસ ચેનલ. હવે બીજો ફોટો જોઈએ કે જેને આપણે ક્લેરિફોક્યુલેટરને થોડું ઝૂમ કરીને જોઈએ. ક્લેરિફોક્યુલેટરને આપણે ઝૂમ કરીને જોઈએ. આ એક ઓકે વ્યવસ્થિત ફોટો છે. ઓકે, ચલો. ક્લેરિફોક્યુલેટરમાં શું થાય છે? આ એક બ્રિજ હોય છે જે સ્લોલી ફરતો રહે છે. ઓકે, તો અહીંયા જે છે વચ્ચે પાણીનું સ્લો મિક્સિંગ થાય છે અને આ જે આઉટસાઇડનો જે પોર્શન છે એમાં એને ટાઈમ મળી રહે છે સેડિમેન્ટેશન થવા માટે, સેટલિંગ થવા માટે. તો આ રીતે ક્લેરિફોક્યુલેટરનું કામ છે. હવે શું થશે કે આ જે ક્લેરિફોક્યુલેટર છે એની પેરિફેરિયલમાં આખું રાઉન્ડમાં છેક ઉપર જોઈ લો આ રીતે તમને એક અહીંયા ચેનલ જોવા મળતી હશે. આ ચેનલ, આ ચેનલ પાણી આપે છે અહીંયા અને એ પાણી પછી ફિલ્ટર બેડમાં જશે. એટલે તમે સમજો છો મેં તમને 3 ચેનલ બતાવી આ ફિલ્ટર બેડમાં જતી. એક આ ક્લેરિફોક્યુલેટરમાંથી, એક આ ક્લેરિફોક્યુલેટરમાંથી ને એક સીધી બાયપાસ ચેનલ બતાવી હમણાં, જે સીધી તમારી ઇનલેટ પોઈન્ટમાં આવતી હશે. અહીંયા ફ્લેશ મિક્સર હતા આવી રીતે. ઓકે, હવે ક્લેરિફોક્યુલેટરની આજુબાજુ જે વોટર કલેક્ટ કરતી જે ચેનલ છે, વોટર કલેક્ટ કરતી જે ચેનલ છે એને લોન્ડર ચેનલ કહેવામાં આવે. સેમ વસ્તુ ક્લેરિફોક્યુલેટરનો જે શેપ હોય છે આ રીતનો હોય છે. તો એની નીચે સ્લજ પણ જમા થતું હોય છે. તો એ સ્લજ જમા કરીને જે સ્લજને બહાર કાઢતી જે ચેનલ છે એને સ્લજ રિમૂવિંગ ચેનલ અથવા તો સ્લજ લોન્ડર ચેનલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે શું થશે? આ લોન્ડર ચેનલ જે છે એ વોટરને રેડિયલ ડાયરેક્શનમાંથી દરેક જો અહીંયા કદાચ દેખાય તમને વધારે ઝૂમ કરીએ ફોટાને, તો અહીંયા નાના નાના હોલ છે અહીંયા આ રીતે. એટલે રેડિયલ ડાયરેક્શનમાં અહીંયાથી પાણી શું થાય છે? આ ચેનલમાં આવે છે, લોન્ડર ચેનલમાં આવે છે. એ પાણી જે છે એ પછી ક્યાં જાય છે? આ ચેનલમાં જાય છે. આ ચેનલ એટલે કઈ ચેનલ? બહુ અગત્યનો વર્ડ, કોઈને નહીં ખબર હોતી આવી. તો ક્લેરિફોક્યુલેટરમાંથી ફિલ્ટર બેડને કનેક્ટ કરતી લાઈન એને ટ્રફ ચેનલ તરીકે ઓળખવામાં આવે છે.
તમે ડિઝાઇનમાં જો તો ટ્રફ ચેનલની ડિઝાઇન આપી હશે, તો એને શું કહેવામાં આવે? ટ્રફ ચેનલ તરીકે ઓળખવામાં આવશે. હવે શું થશે? એ પાણી ક્યાં જશે? પછી આગળ ફિલ્ટર બેડમાં જશે. હું તમને ફિલ્ટરેશનની અંદર કઈ પ્રોસેસ નહીં, જસ્ટ પાણી ક્યાં જાય છે એ જ સમજાવું છું. કારણ કે ફિલ્ટરેશન તો કદાચ તમે તૈયારી કરો મારા કરતાં વધારે જાણતા હશો, આશા રાખું છું એવી. બરાબર? તો એ પાણી પછી શું થશે? અહીંયા મેં તમને બધી ચેનલના નામ કહી દીધા. એ પછી ફિલ્ટર બેડમાં જશે. ફિલ્ટર બેડની અંદર દરેક અશુદ્ધિ જે છે એ રિમૂવ થઈ જશે. ઓકે, એ રિમૂવ થયા પછી એને આપણે પોસ્ટ ક્લોરિનેશન આપવું પડે, એટલે ક્લોરિનેશનમાં જશે. અને ક્લોરિનેશનથી પછી એ ક્લિયર વોટર સમ્પમાં જશે ને પછી પબ્લિક સુધી જશે. ઇટ મીન્સ કે કયા કયા સ્ટ્રક્ચર આવે છે ને સ્ટ્રક્ચરના ટેકનિકલ નામ શું છે એ બતાવવું મારો હેતુ હતો. એટલે જો તમે ઇન્ટરવ્યૂની અંદર આ રીતની ઇન્ફોર્મેશન જો તમને બોર્ડ પર ડ્રો કરવા કે અથવા તમે એમને એ રીતે રિપ્રેઝન્ટ કરો છો, ઇટ મીન્સ કે તમે એક અલગ કેન્ડિડેટ તરીકે છાપ બનશે અને તમારું ત્યાં અધિકારી બનવાનું સપનું જે છે એ પૂરું થવાના ચાન્સીસ વધી જાય. કોઈક સ્ટુડન્ટને એવું કોમેન્ટ હતી કે મારી પાસે એક્સપિરિયન્સ નથી તો હું વધારે માર્ક્સ કઈ રીતે ગેઇન કરી શકું. તો તમે મેક્સિમમ વિઝિટ કરો. વિઝિટ કરશો તો તમને આવા સ્ટ્રક્ચર જાણવા મળશે, તમને કંઈક નવું શીખવા મળશે, જેથી તમે એ શીખ્યું હશે તો તમને સારો એવો કોન્ફિડન્સ આવશે. તમે આંખે જોયેલું હશે તો એને તમે સારી રીતે રિપ્રેઝન્ટ કરી શકશો. ઓકે, નેક્સ્ટ જે છે ક્વેશ્ચન ધેટ ઇઝ ડિફરન્સ બિટવીન સેલો વેલ એન્ડ ડીપ વેલ. એટલે આમ તો મારો પ્લાન એવો હતો કે હું ટાઈપ ઓફ વેલ લઈ લઉં, બટ હવે ઓલરેડી 21 મિનિટનો વિડીયો થઈ ગયો છે તો મારે ઓલરેડી હું અડધો કલાક સમથિંગના જ વિડીયો બનાવું છું. કારણ કે 20-25 મિનિટનો વિડીયો પણ જો કોઈ જોતું ના હોય તો કદાચ લાંબા વિડીયો કદાચ તમને ના પણ જોવા મળે. કારણ કે દરેક લોકોને એવું છે કે ટાઈમ ખાલી તમારી પાસે જ નથી, મારી પાસે ફૂલ ટાઈમ હશે એવું માનીને લોકો ચાલતા હોય છે. એટલે કોઈ લાઈવ જોવા નથી આવતું કે કંઈ જ નહીં, સપોર્ટ નથી મળતા. તો વારંવાર અમુક એવા કેન્ડિડેટ છે કે જેમની મને વારંવાર કોમેન્ટ જોવા મળે છે અને એમને મને પર્સનલી મેસેજ કરે ટેલિગ્રામમાં ને ઇવન એમને મને મેલ પણ કર્યા છે. બહુ સારી એવી એમને એફર્ટ આપેલી છે આ વસ્તુ શોધવા માટે. આગળ મારી ટેલિગ્રામની જૂની ચેનલો જે મેં મારા કોન્ટેક્ટ નંબરને બધું શેર કર્યું છે, ઈમેલ આઈડી શેર કરી છે, એ બધું શોધીને એમને મારે કોન્ટેક્ટ કર્યો અને એ કહે છે કે ફરીથી તમે જે ક્વેશ્ચન સેશન છે ચાલુ રાખો, અમે લાઈવ આવશું. અમુક એવું બી કહે છે કે સર મારે જોબ છે એટલે હું નથી જોઈ શકતો. તો એવા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ફરીથી આ વિડીયો ચાલુ કરે છે. બટ મેઇન એટલો એમ હોય છે કે તમે પાછળથી તમે ડાઉનલોડ કરીને જોશો એવું બતાવવા માગો કે તમારી પાસે ટાઈમ નથી. બટ ટાઈમ દરેક જોડે ના હોય, બટ જે તમે જો રીતે લાઈવ જોવા આવતા હોય 30, 40, 50, 100 સ્ટુડન્ટને હું લાઈવ જોઉં, ઇટ મીન્સ કે મને એટલો આનંદ હોય કે હું એટલા લોકોને ગાઈડ કરું છું તો મારા વિડીયો જે છે એટલા લોકો સુધી પહોંચે છે. કાલ ઉઠીને તમે અધિકારી બનશો તો ફાયદો તો તમને જ છે, બટ મને અંદરથી એટલો આનંદ રહેશે કે મેં ક્યાંક થોડી ઘણી તમને હેલ્પ કરી. તો એ હેતુથી જે છે એ આ વિડીયો બનાવીએ છીએ. તો મેઇન મારો કહેવાનો મતલબ એટલો જ હોય છે, વારંવાર એટલા માટે જ કહું છું લાઈવ આવો, તો જેથી તમે લાઈવ ચેટમાં પણ કોઈ ક્વેશ્ચન કરતા હશો. હું એ વખતે ટ્રાવેલિંગ જ કરતો હોઉં છું જોબ પરથી રિટર્ન આવતી વખતે, તો હું બસમાંથી પણ લાઈવ કરતો અથવા વ્હીકલમાંથી ગમે ત્યાંથી હું લાઈવ કરી દઉં છું લેક્ચર. તો હું આટલો ટાઈમનો સારો રીતે તમારી પાછળ આપી શકતો હોય. ઇવન આ બી હું સવારે 5:30, 5:45 વાગે વિડીયો બનાવું છું હાલ જે ચાલુ છે એ વિડીયો. તો હું એટલી એફર્ટ આપતો હોય તો તમે આટલી એફર્ટ આપી શકો. શેર કરવાનો છે ને દરેક લોકો સુધી પહોંચાડવાનું છે. કોઈક ગરીબ વિદ્યાર્થી હશે જે ફી નથી પે કરી શકતો, કોઈના ફાધર નહીં હોય, એવું કોઈક વિદ્યાર્થી હશે જે પાસ થઈ જશે ને તો તમારા અને મારા દરેક લોકોને સારા એવા આશીર્વાદ મળશે કે આપણે કોઈકને એ રીતે હેલ્પફુલ થયેલા હશું. નેક્સ્ટ ક્વેશ્ચનનું ડિસ્કસ કરીએ. ડિફરન્સ બિટવીન સેલો વેલ એન્ડ ટ્યુબવેલ. ઓકે, સેલો વેલ અને ટ્યુબવેલની અંદર ડિફરન્સ શું છે? પહેલાં જ નજીકમાં આપેલું સેલો ફાઉન્ડેશન અને ડીપ ફાઉન્ડેશન તરત તમારા મગજમાં આવી જાય, પણ એવું કંઈ નથી. મેઇન વસ્તુ ખાસ તમારા માઇન્ડમાં હું એક નોટ પડાવી દઉં કે સેલો વેલ અને ડીપ વેલ આ જે ક્લાસિફિકેશન છે એ ડેપ્થના બેઝિસ ઉપર નથી કે સેલો ડેપ્થ ઉપર વેલ હશે તો એને સેલો વેલ કહેશું, કોઈ ઊંડો વેલ હશે તો એને ડીપ વેલ કહેશું. ના, એ રીતે નથી. બહુ અગત્યનો કોન્સેપ્ટ. એની સાથે અમુક પ્રેક્ટિકલ ક્વેશ્ચન, ભલે થોડો વિડીયો લાંબો થશે તમે જોજો, બટ તમારા ડાઉટ ક્લિયર થશે ને એનાથી જે પ્રેક્ટિકલ ક્વેશ્ચન બનવાના છે એ તમારા સોલ્વ થઈ જશે. ચલો, તો શું કહેવા માગે છે? વોટ ઇઝ સેલો વેલ અને ડીપ વેલ? તો આપણે ક્વેશ્ચન નંબર 13 ડિસ્કસ કરીએ છીએ. 13મા નંબરનો ક્વેશ્ચન છે અને મારો મિત્ર એક ટેવ એવી છે કે કોઈપણ ક્વેશ્ચન જે છે એકદમ ડિટેલમાં ડિસ્કશન કરું છું જેથી તમને એના પરથી જે એક્સ્ટ્રા ક્વેશ્ચન બનશે એ બધા પણ આવડે. તો સૌથી પહેલાં હું વેલના ટાઈપ લખી દઉં. તો ચલો, વેલ એ એવું સ્ટ્રક્ચર છે જનરલી કે જે અત્યારે પણ ઘણા એરિયાની અંદર વેલમાંથી પાણી લેવામાં આવે છે, એટલે એ સોર્સ ઓફ વોટર તરીકે છે.
ઓકે, એટલે આને ડિટેલમાં જાણવું જરૂરી છે. તો ચલો, વેલને હું જનરલી 2 ટાઈપમાં ક્લાસિફાય કરું છું. એક ઓપન વેલ અને બીજો ટ્યુબ વેલ. ચલો, ઓપન વેલ એટલે શું? તો ઓપન વેલ એક એવો વેલ છે જેનો ડાયામીટર વધારે, હું ડાયામીટરને 5 થી ડિનોટ કરું છું, આખી ડેફિનેશન લખતો નથી. ડાયામીટર વધારે, ડેપ્થ ઓછી અને ડિસ્ચાર્જ ઓછો હોય છે. એની ડેફિનેશન બોલવાની તો તમારે આટલું જ બોલવાનું હોય છે કે સર, ઓપન વેલ એક એવો વેલ છે જેનો ડાયામીટર વધારે અને ડેપ્થ ઓછી હોય છે, પરિણામે એની અંદર ડિસ્ચાર્જ ઓછો મળે છે. જ્યારે ટ્યુબ વેલ જે છે એ એવો વેલ છે જેનો ડાયામીટર ઓછો, ડેપ્થ પ્રમાણમાં ઘણી વધારે અને ડિસ્ચાર્જ પણ ઘણો વધારે એવો વેલ જે છે એને ટ્યુબ વેલ તરીકે ઓળખવામાં આવે છે. ઘણો વધારે શબ્દ તમારે નથી યુઝ કરવાનો, આ તો હું તમને સમજાવું છું. એવો વેલ કે જેનો ડાયામીટર ઓછો અને ડેપ્થ વધારે, પરિણામે મળતો ડિસ્ચાર્જ વધારે, એવા વેલને શું કહેવામાં આવે છે? ટ્યુબ વેલ કહેવામાં આવે છે. આ ઓપન વેલને હું ફર્ધર ક્લાસિફાય કરું છું 2 ભાગમાં, જે મારો ક્વેશ્ચન છે અત્યારે. શેલો વેલ એન્ડ ડીપ વેલ. સાથે સાથે હું ટ્યુબવેલને પણ 2 ટાઈપમાં ક્લાસિફાય કરું છું. એક કેવિટી ટાઈપ ટ્યુબવેલ અને બીજું સ્ક્રીન ટાઈપ ટ્યુબવેલ. અને એ સ્ક્રીનના ટાઈપના આધારે ફરીથી પાછા 2 ટાઈપ પડશે. એક સ્ટ્રેનર ટાઈપ ટ્યુબવેલ અને બીજું ગ્રેવેલ પેક ટ્યુબવેલ. ગ્રેવેલ પેક્ડ ટ્યુબવેલ. આઈ થિંક ક્લાસિફિકેશન તમને સમજી ગયા હશો. વેલની અંદર મેં શું કીધું? ઓપન વેલ, ટ્યુબ વેલ. ઓપન વેલની અંદર સેલો વેલ અને ડીપ વેલ. ચલો, તો મારો ફર્સ્ટ ક્વેશ્ચન વેલના ઉપર, હું ખાલી ઓપન વેલ જ ડિસ્કસ કરું છું અત્યારે. સેલો વેલ અને ડીપ વેલ એટલે શું, અથવા ડીપ વેલમાં શું ડિફરન્સ છે? ઓકે, પહેલાં મેં કીધું, ફરીથી એકવાર રિમાઇન્ડર આપું કે આ ક્લાસિફિકેશન જે છે એ ડેપ્થના બેઝિસ ઉપર નથી. ઇટ મીન્સ કે એક વધારે ડેપ્થવાળો હશે, એક ઓછી ડેપ્થવાળો હશે, એવી રીતે નહીં. શબ્દો સાંભળજો મારો. સેલો વેલ એ એવા વેલ છે કે જે વોટરને અપર બેરિંગ સ્ટ્રેટાથી એક્સટ્રેક્ટ કરે છે. સેલો વેલ એ એવા વેલ છે જે વોટરને અપર વોટર બિયરિંગ સ્ટ્રેટાથી એક્સટ્રેક્ટ કરે છે, જ્યારે ડીપ વેલ એ એવા વેલ છે જે વોટરને લોઅર વોટર બિયરિંગ સ્ટ્રેટાથી એક્સટ્રેક્ટ કરે છે. 2 વર્ડ. એક અપર વોટર બિયરિંગ સ્ટ્રેટા અને બીજો વર્ડ લોઅર વોટર બિયરિંગ સ્ટ્રેટા. અપર વોટર બિયરિંગ સ્ટ્રેટા અને લોઅર વોટર બિયરિંગ સ્ટ્રેટા. ઓકે, હવે આનો શું મતલબ છે? તો આપણે જે પણ પાણી લેશું એ પાણી આપણે ગ્રાઉન્ડ વોટરનો યુઝ કરીએ છીએ વેલના કેસમાં. ઓકે, હવે એ ગ્રાઉન્ડ વોટરમાં જે છે એ આપણે વેલ બનાવીએ છીએ. ચલો, હું એક જ લોકેશન ઉપર અથવા તમને વેલ ડ્રો કરીને બતાવું છું. એક વેલ આવો છે મારી પાસે અને બીજો વેલ આવો છે. ઓકે, તો આ જે મારો પહેલો વેલ છે એ સેલો વેલ છે અને બીજો વેલ જે છે એ ડીપ વેલ છે. તમે તો કહેશો કે અહીંયા ડેપ્થ વધી ગઈ, પણ થોડું શાંતિ રાખો, આગળ આપણે ડિસ્કસ કરીએ. અહીંયા જે છે વોટર ડાયરેક્ટ અવેલેબલ છે અને ઇમ્પરવિયસ લેયર જે હશે
ઇમ્પરવિયસ લેયર જે છે એ ઘણું નીચે અવેલેબલ છે. આ ઇમ્પરવિયસ લેયર છે. એટલે વોટર ક્યાં અવેલેબલ છે? અપર લેયરમાં અવેલેબલ છે. એટલે અપર બિયરિંગ સ્ટેટા પરથી જે વેલ વોટરને એક્સટ્રેક્ટ કરે છે એવા વેલને સેલો વેલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ડીપ વેલના કેસમાં શું છે, એવું ના સમજતા કે વેલ અલગ અલગ છે. તો આપણે અહીંયા ફિગર ડ્રો કરીએ છીએ. રિયલ કન્ડિશન કંઈક આવી છે કે અહીંયા શું હતું, ઇમ્પરવિયસ લેયર આવી ગયું, અને મોટા લેયર પણ કહેવામાં આવે. ઇમ્પરવિયસ લેયર આવી ગયું અને આનું જે બોટમ છે ઇમ્પરવિયસ લેયરને ટચ થઈ ગયું છે. હવે હું જે વેલ બનાવું છું એ કઈ રીતે બનાવું છું જુઓ. આ વેલનું ઓપનિંગ થઈ ગયું અને અહીંયાથી હવે પાણી આવશે. આ રીતે અહીંયાથી પાણી આવશે. ઓકે, તો બીજી ડેફિનેશન બોલવી હોય તો સેલો વેલ એ એવા વેલ છે કે જેનો બોટમ મોસ્ટ પોર્શન એ ઇમ્પરવિયસ લેયર ઉપર સ્ટે કરતો નથી. જ્યારે ડીપ વેલ એક એવા વેલ છે કે જેનો બોટમ મોસ્ટ પોર્શન જે છે એ ક્યાં હશે? ઇમ્પરવિયસ લેયર સુધી પહોંચાડેલો હશે. હવે મેં તમને એમ કેમ કીધું કે સેલો વેલ અને ડીપ વેલ જે છે એની ક્લાસિફિકેશન ડેપ્થના બેઝ ઉપર નથી? તો ચલો સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો એક વેલ આપણે નજીકના વેલ લઈએ, નજીકના વેલ નથી એવું સમજીએ. આપણે એરિયા વાઇઝ ડિસ્કસ કરીએ. આ એક સેલો વેલ બનાવ્યો મેં. ઓકે, આ સેલો વેલ છે. હવે આ ડીપ વેલ છે મારો. બટ મેઇન ડિફરન્સ શું કે અહીંયા જે વોટરનો અપર બિયરિંગ સ્ટેટા જે છે એ અલગ લેવલ પર છે અને ઇમ્પરવિયસ લેયર પણ અલગ છે. એ વધારે પડતું નીચે જ છે હજુ. બટ અમુક લોકેશન એવી હશે કે જ્યાં ઇમ્પરવિયસ લેયર ઉપરના લેવલ પર પણ આવી શકતું હોય. તો હવે તમે સમજી શકો છો કે આ મારો કયો વેલ થઈ ગયો? આ કયો વેલ થઈ ગયો? ડીપ વેલ થઈ ગયો. ઇટ મીન્સ જે મેઇન રોલ પ્લે કરે છે ડેફિનેશનની અંદર એ આ પોર્શન કરે છે, ઇમ્પરવિયસ લેયર. ઓકે, તો આઈ થિંક તમને આઈડિયા આવી ગયો કે સેલો વેલ અને ડીપ વેલની અંદર મેજર ડિફરન્સ શું છે. હવે સેલો વેલ જે છે એની સ્ટેબિલિટી ઓછી હોય છે ડીપ વેલ કરતાં. સમજવાનો પ્રયત્ન કરીએ કેમ એવું થાય છે. આ સેલો વેલ છે, એ વોટરને એક્સટ્રેક્ટ કરે છે. સ્વાભાવિક છે કે ગ્રાઉન્ડ વોટર હશે. ગ્રાઉન્ડ વોટર ક્યાં અવેલેબલ હોય? સોઇલના વોઇડ્સની વચ્ચે અવેલેબલ હોય. હવે મારો કોઈ બી ડિસ્ચાર્જ કાઢવો છે તો એ ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? એરિયા ઇન્ટુ વેલોસિટી. આ એરિયા જે છે વેલનો એ તો કોન્સ્ટન્ટ રહેવાનો, કારણ કે વેલ તો કન્સ્ટ્રક્ટ થઈ ચૂક્યો છે એટલે આને ભૂલી જવાનું. તો મારે ડિસ્ચાર્જ વધારવો હોય તો સ્વાભાવિક છે કે શું વધારવું પડે? વેલોસિટી વધારવાની. હવે હું વોટરને એક્સટ્રેક્ટ કરું છું વેલોસિટી વધારીને, કેમ કે મારે ડિસ્ચાર્જ વધારે જોઈએ છે. શું કરવું છે? મારે ડિસ્ચાર્જ વધારે જોઈએ છે. તો એના માટે મારે શું કરવું પડશે? સ્વાભાવિક છે કે મારે વેલોસિટી વધારવી પડશે. તો હું વોટરની વેલોસિટી વધારું છું. વેલોસિટી વધારવાની છે પણ શેનામાંથી? સોઇલના વોઇડ્સની વચ્ચે રહેલા વોટરની વધારવાની છે. તો વેલોસિટી હું વધારતો જાઉં, ડિસ્ચાર્જ વધતો જ જાય છે મારો. બટ એક ટાઈમ એવો આવશે કે આ વેલોસિટી વધવાના કારણે નીચે જે સોઇલના પાર્ટિકલ હશે એ ઉપરની તરફ શું કરવા માંડશે? ફ્લો કરવા લાગશે. કોની સાથે? વોટરની સાથે. તો એ વખતે શું થશે? અહીંયાથી આટલા પોર્શનમાંથી નીચે શું થશે? સોઇલ જ નહીં રહે. તો એના કારણે આ વેલ જે છે એ આખા નીચે બેસી જાય છે, જેને આપણે ટેકનિકલ લેંગ્વેજમાં શું કહીએ? સબસિડાઇડ કહીએ છીએ. વેલ શું થઈ જશે? સબસિડાઇડ થશે. અથવા આ જે નીચેના જે પોર્શન હશે વેલનું, જે લાઇનિંગ હશે એ લાઇનિંગ જે છે એ ડિસ્ટર્બ થઈ જાય છે. અને આ કઈ કન્ડિશન કહેવાય? યસ, તો આને પણ ક્વિક સેન્ડ કન્ડિશન જ કહેવાય. કે જ્યારે વેલોસિટી એક લેવલથી વધી જાય, એ વેલોસિટી ક્યાં પહોંચી જાય છે? ક્રિટિકલ વેલોસિટી પર પહોંચી જાય છે. ત્યારે જે મારો સોઇલનો પાર્ટિકલ છે એ શું કરે છે?
એ બિહેવ કરે છે, ઇટ બિહેવ લાઇક અ વિસ્કસ ફ્લુઇડ, એ ફ્લુઇડની જેમ બિહેવ કરવા માંડે છે અને વોટરની સાથે શું કરે છે, ફ્લો થઈ જાય છે, જેના કારણે સોઇલ શું કરે છે, શિયર સ્ટ્રેન્થ ગુમાવી દે છે અને શિયર સ્ટ્રેન્થ ગુમાવવાને કારણે સોઇલના પાર્ટિકલ જે છે એ શું કરે છે, મૂવ થવા લાગે છે અને આ સ્ટ્રક્ચર જે છે કોલેપ્સ થાય છે. તો તમે એમ કહેશો કે ડીપ વેલમાં શું થશે? તો સમજો આ ડીપ વેલ છે, લો આ ડીપ વેલ છે. હવે ડીપ વેલના કેસની અંદર નીચે કેવો સ્ટેટા છે, સ્ટ્રોંગ મોટા લેયર છે, ઇમ્પરવિયસ લેયર. ઇટ મીન્સ કે તમે ઇન કેસ વેલોસિટી વધારશો વોટરની તો પણ આ પાર્ટિકલ જે છે એ ઇઝીલી પસાર નહીં થાય. કેમ કે અહીંયા ઇમ્પરવિયસ લેયર છે. ઇમ્પરવિયસ મટીરિયલ વોટર સાથે જલ્દી ફ્લો થઈ શકતું નથી, સમજો છો? તો જેના કારણે સ્ટેબિલિટી કોની વધી જાય છે? તો સ્ટેબિલિટી ઓફ ડીપ વેલ ઇઝ મચ મોર દેન સ્ટેબિલિટી ઓફ શેલો વેલ. ઓકે, તો આ તો આખો કોન્સેપ્ટ શેલો વેલ અને ટ્યુબવેલની અંદર શું ડિફરન્સ છે. મિત્રો એક ફરીથી એક વાત તમને હું ટેલિગ્રામમાં તમને વારંવાર કહું છું કે મેં આગળ જે પણ વિડીયો મૂક્યા છે એ એક્ઝેક્ટલી ઇન્ટરવ્યૂ ઓરિએન્ટેડ મૂક્યા છે, જેની અંદર મેં તમને સીપેજ થિયરીનો વિડીયો જોવા કીધો હતો, બટ બહુ ઓછા વ્યૂ વધ્યા છે, 10 કે 15 વ્યૂ. જ્યારે મેં મોકલ્યા હતા તમને 650 વ્યૂ હતા, આઈ થિંક અત્યારે 662 665 પહોંચ્યા છે. ઇટ મીન્સ કે 10 કે 15 કેન્ડિડેટે જોયો. એની અંદર મેં સીપેજનું એનાલિસિસ કરેલું છે, ટેકનિકલી પ્રોપર એનાલિસિસ, સીપેજ એનાલિસિસ, જેની અંદર મેં બ્લિક્સ થિયરી પણ સમજાવી છે. ઇરિગેશન ઇન્ટરવ્યૂ વખતે મૂક્યો હતો, બટ આ જે પોર્શન છે સીપેજ એનાલિસિસ, અને મેં તમને ઇન્ટરવ્યૂના ક્વેશ્ચન મૂક્યા એમાં પણ તમે જોઈ લો. ઇરિગેશન એન્જિનિયરિંગ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ રહેશે. આમાં ખાલી એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગથી કામ નહીં ચાલે. અને સીપેજ એનાલિસિસ, બ્લિક્સ એન્ડ ખોસલા થિયરી તમને ખબર છે કે ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ જ છે, તો એ વિડીયો ખાસ જોઈ લેજો. અને બીજી વસ્તુ કે આપણે ગુજરાતના છીએ એટલે મેં તમને કરંટ ટ્રેન્ડ્સ ઇન સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાત માટે મારી આખી એક પ્લેલિસ્ટ છે, જેની અંદર મેં અત્યાર સુધી 7 વિડીયો અપલોડ કર્યા છે, જેની અંદર મેં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ વિશે પણ કર્યું છે, બુલેટ ટ્રેન પણ ડિસ્કસ કરી છે, ગ્રીન બિલ્ડિંગ પણ ડિસ્કસ કરી છે, સુરત ડાયમંડ બોર્સ, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, આ બધા ડિસ્કસ કરેલા છે. તો એ વિડીયો પણ સાથે સાથે રોજ એક બે જોતા રહેવું, જેથી તમે એવું ના થાય કે અચાનક ઇન્ટરવ્યૂ આવી જાય તો તમારી પાસે બધું જ વાંચવાનું બાકી રહી જાય. અને જો તમારે એવો કોઈ ટોપિક જોઈતો હોય, સપોઝ કે તમે કોઈ સ્ટ્રક્ચર વિશે સાંભળ્યું પણ તમને એના વિશે આઈડિયા નથી, સપોઝ લેટ્સ સે કે સરદાર સરોવર ડેમ વિશે તમારે જાણવું છે, તો તમે તરત ત્યાં કોમેન્ટ કરી દો. ઓકે, અને એ કોમેન્ટ ઉપર પણ પાછા મેક્સિમમ લોકો લાઇક કરો, તો મને ખબર પડશે કોઈ એક વિદ્યાર્થી નહીં, મેક્સિમમ સ્ટુડન્ટને આ પોઈન્ટ શીખવો છે, તો એ ટોપિક હું પહેલાં સિલેક્ટ કરીશ અને તમને એ શીખવાડવાનો પ્રયત્ન કરીશ. સાથે સાથે આજે મેં ગ્રુપમાં એક બીજો પણ ક્વેશ્ચનનો પોલ કર્યો છે કે તમે GWSSBનું જો તમારે ઇન્ટરવ્યૂ આવે તો તમે એમને પ્રશ્ન પૂછશે કે તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો છે, તો તમે કયો સબ્જેક્ટમાં કોન્ફિડન્ટ છો, કયો સબ્જેક્ટ વાંચીને આવ્યા છો, તો તમે કયો સબ્જેક્ટ કહેશો? એન્વાયરમેન્ટ જ કહેવાના છો કે બીજો કોઈ કહેવાના છો? જો બીજો કહેવાના છે તો કયો કહેવાના છે એ પણ કોમેન્ટ કરજો. જો એન્વાયરમેન્ટ કહેવાના છે તો એ ગ્રુપમાં એ પોલ જરૂર કરજો. ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે, તો જોઈન કરજો જે નથી જોઈન થયા. એનાથી કે તમે એમ કહો છો કે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ મારો ફેવરેટ સબ્જેક્ટ, તો પહેલો જ પ્રશ્ન બનશે વોટ ઇઝ એન્વાયરમેન્ટ, વોટ ઇઝ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, વોટ ઇઝ એન્વાયરમેન્ટલ સાયન્સ, વોટ ઇઝ એન્વાયરમેન્ટલ સ્ટડી. આ બધા ટોપિક તમને નહીં આવડે તો તમારું સ્ટાર્ટિંગ જ ખરાબ થઈ જશે. તો આપણે એક એવો ડેડિકેટેડ વિડીયો પણ બનાવી દઈશું કે જો એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ તમે બોલો છો તો એ સબ્જેક્ટ આખો કઈ રીતે બને છે, તો એના વિશે આપણે ડિટેલ ડિસ્કશન કરી શકીએ. ઓકે, તો એટલા માટે એ ટોપિક આપણે ગ્રુપમાં, એ પોલ ગ્રુપમાં મૂક્યો છે, તો એનો પણ આન્સર કરી દેજો. હવે બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન ને ઇન્ટરવ્યુઅરનો ફેવરેટ પ્રશ્ન, પીવીસી પાઇપ ઉપર કઈ કઈ ઇન્ફોર્મેશન આપેલી હોય છે. તો સૌથી પહેલાં હું અહીંયા તમને આન્સર લખી આપું. ક્વેશ્ચન નંબર 14. આ PDF જે છે હું વ્યવસ્થિત વેલ ફોર્મ કરીને હું મારી ટેલિગ્રામ ચેનલ પર નહીં મૂકું, હું એપ્લિકેશન પર મૂકીશ. એટલા માટે કે ત્યાં એપ્લિકેશન પર તમે ડાયરેક્ટ મારો 1-to-1 મને મેસેજ કરી શકો છો, બરાબર. ટેલિગ્રામમાં દરેક જોડે મારો કોન્ટેક્ટ નંબર નથી હોતો, પણ એપ્લિકેશનમાં તમે જેવા એન્ટર થશો એટલે તરત મને તમારું નામ અને તમારો મેસેજ આવી જશે. તમે જો એપના પર મેસેજ કરશો તો સીધો મારા પર જ આવશે. ઓકે, ચલો નેક્સ્ટ. એપ્લિકેશન પર કોઈ ચાર્જ નથી હો, એ જસ્ટ કે મેં મારા શોખ માટે જ બનાવેલી છે કે જેથી આપણે લોકોને હેલ્પ કરી શકીએ. ચલો નેક્સ્ટ. પીવીસી પાઇપ પર ક્વેશ્ચન નંબર 14. પીવીસી પાઇપ પર કઈ કઈ ઇન્ફોર્મેશન આપેલી હોય છે? તો સૌથી પહેલાં એક
ISI માર્ક હશે. બીજું એનો ક્લાસ હશે. ત્રીજું એ કેટલું પ્રેશર રેઝિસ્ટ કરી શકશે અથવા કેટલા પ્રેશર માટે બનેલી છે. એનાથી વધારે જ રેઝિસ્ટ કરી શકે છે, બટ એ કેટલા પ્રેશરની પાઇપ છે. ચોથું એ કઈ કંપનીની બનાવેલી છે. અને પાંચમું એનો લોટ નંબર લખેલો હશે. ઓકે, તો આપણે જોઈએ PVC પાઇપ. આ એક પિક છે મારા જોડે PVC પાઇપનો, મંગાવેલો પિક છે. તો સાઈડ પર લઈ જઈએ. ચલો, PVC પાઇપ ઉપર કઈ કઈ ઇન્ફોર્મેશન હોય છે. જુઓ, એક કઈ ઇન્ફોર્મેશન છે, રેડ પેન સિલેક્ટ કરી લો. તો એક PVCની અંદર કઈ પાઇપ છે, UPVC છે. એટલે PVCમાં UPVC છે, CPVC છે, કઈ પાઇપ છે તો એ લખેલું હશે. બીજું, હા, અહીંયા આપણે મેં જે તમને ઇન્ફોર્મેશન આપી પાઇપનો ડાયામીટર લખવાનું રહી ગયું, તો આપણે લખી દઈએ. તો એ પાઇપ જે છે કયા ડાયામીટરની છે, 90 પાઇપ ડાયામીટરની છે. કેટલું પ્રેશર એડજસ્ટ કરી શકે છે, 4 kg/cm². એનો કયો ક્લાસ છે, તો ક્લાસ 2 પાઇપ છે. ISI માર્કો બરાબર, સેમ વસ્તુ IS 9000 આઈ થિંક. ઓકે, તો એ લખેલો હોય છે ને અહીંયા જો એનો એક લોટ નંબર લખેલો હોય છે આવી રીતે. ઓકે, તો આટલી ઇન્ફોર્મેશન હોય. PVCમાં છે તો PVC કયા ટાઈપની છે, ડાયામીટર કેટલો છે, પ્રેશર કેટલું છે, એનો ક્લાસ કયો છે, ISI માર્કો હશે અને એક અહીંયા લોટ નંબર લખેલો હશે. ઓકે, તમે એક વસ્તુ નોટિસ કરો કે અહીંયા બ્લુ કલરથી લખેલું છે, અહીંયા ગ્રીન કલરથી લખેલું છે. મારી પાસે એક બીજો પણ પિક છે, સોરી અહીંયા કયો છે, રેડ કલરથી લખેલું છે. અને અહીંયા મારી પાસે એક બીજો પિક છે, એની અંદર શું લખ્યું છે, જુઓ, ગ્રીન કલરથી લખેલું છે. શું લખેલું છે, આ ગ્રીન કલરથી લખેલું છે, જુઓ. ઓકે, કંપની બીનું નામ પણ લખેલું હશે, કંપની કોઈ બી હોઈ શકે છે. ઓકે, તો જુઓ, આ કયા છે, 90 mm ડાયાની છે, 6 kg પાઇપ છે, ક્લાસ 3 પાઇપ છે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, PVC પાઇપનું કલર કોડિંગ. ઓકે, આ તમે કોઈ બી બુકમાં વાંચો તમને ના જ મળે. ઓકે, અને આવો જ પ્રશ્ન બને. PVC પાઇપનું કલર કોડિંગ કઈ રીતનું હોય છે, તો ખાસ નોંધ કરી રાખજો આ વસ્તુ. તો PVC પાઇપ જે છે એના વર્કિંગ પ્રેશરના આધારે શું કરવામાં આવે છે, એને કલર કોડિંગ આપવામાં આવે છે. તો PVC પાઇપ કેટલા ક્લાસની હોઈ શકે, એક ક્લાસ 1 હોય, ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4, ક્લાસ 5, ક્લાસ 6, એમ 6 ક્લાસની PVC પાઇપ અવેલેબલ છે. એને મેં કોના બેઝ ઉપર ક્લાસિફાય કરી છે, વર્કિંગ પ્રેશરના બેઝ ઉપર. કોના બેઝ ઉપર, વર્કિંગ પ્રેશરના બેઝ ઉપર. તો વર્કિંગ પ્રેશર જે છે એને તમે ક્યાંય બી જોશો પાઇપના કેસમાં તો એને PNથી ડિનોટ કરેલું હશે. ઓકે, અને સાથે સાથે કલર કોડિંગ છે તો કલર માર્કિંગ છે. તો સપોઝ કે મારી પાસે ક્લાસ 1 પાઇપ છે તો એ કેટલું પ્રેશર રેઝિસ્ટ કરી શકશે, તો એ રેઝિસ્ટ કરી શકશે 2.5. એટલે એના માટે ડિઝાઇન થયેલી છે, રેઝિસ્ટ કરી શકશે. ઇટ મીન્સ કે મિનિમમ આટલું તો કરી જ શકશે, 2.5 kg/cm². અને જો બીજા વર્ડમાં લખવું હોય મારે તો 0.25 MPa. ઓકે, અને એ જે પાઇપ છે એનું કલર કોડિંગ જે છે એ રેડ હશે. ઇટ મીન્સ કે રેડ કલરની જે પાઇપ છે એ કઈ પાઇપ છે, રેડ કલરથી લખેલી પાઇપ હશે એ ક્લાસ 1 પાઇપ છે. હજુ તમને પ્રેક્ટિકલ ક્વેશ્ચન જે ગયા વખતે ઇન્ટરવ્યૂમાં બન્યો હતો એમાં 80% કેન્ડિડેટે ભૂલ કરી હતી. કેમ, જાણકારી અને જ્ઞાનના અભાવને કારણે એ મૂર્ખાઈ કરી બેસે છે. કઈ રીતે એ સમજીએ લાસ્ટમાં. 2.5 kg/cm². નેક્સ્ટ, ક્લાસ 2 પાઇપ એ 4 kg/cm². અને અહીંયા આવશે 0.4 MPa. એનું કલર કોડિંગ છે બ્લુ. સાથે સાથે ક્લાસ 3 પાઇપ જે છે 6 kg/cm². અહીંયા આવશે
0.6 MPa, એનું કલર કોડિંગ છે ગ્રીન. ક્લાસ 4 પાઇપ 8 kg પર સેન્ટીમીટર સ્ક્વેર, અહીંયા આવશે 0.8 MPa, એનું કલર કોડિંગ છે બ્રાઉન. અહીંયા આવશે 10 kg પર સેન્ટીમીટર સ્ક્વેર, અહીંયા આવશે 1.0 MPa એટલે 1 MPa, જેનું કલર કોડિંગ છે યલો. અને લાસ્ટમાં 12.5 kg પર સેન્ટીમીટર સ્ક્વેર, અહીંયા આવશે 1.25 MPa, અને એનું કલર કોડિંગ જે છે એ બ્લેક કલરનું છે. ફરીથી ક્લાસ 1 પાઇપ હશે તો રેડ કલર જોઈ લો પ્રૂફ સાથે. અહીંયા જુઓ, બધું ઇરેઝ કરી નાખું છું. રેડ કલર તો અહીંયા જુઓ કયો શું લખ્યું છે, ક્લાસ 1 પાઇપ. બ્લુ કલર તો કોના માટે હતું, ક્લાસ 2 માટે હતું ને. તો જુઓ બ્લુ કલર ક્યાં છે, ઓકે આ રહ્યું. ક્લાસ 2 પાઇપ કેટલાની હતી પાઇપ એરી, 4 kg પર સેન્ટીમીટર સ્ક્વેરની હતી. ઓકે, આ રેડ જુઓ 2.5 kg પર સેન્ટીમીટર, તો ક્લાસ 1 છે. પછી ગ્રીન પાઇપ આપણે વાત કરી તો આ ક્લાસ 3 પાઇપ છે. કેટલા માટેની છે જુઓ, 6 kg પર સેન્ટીમીટર સ્ક્વેર, તો 6ની પાઇપ છે એરી. ઓકે, પછી એક કદાચ મારી પાસે બીજો પણ ફોટો હતો, પણ એ કયાનો છે, ઓકે રેડ જ છે, એટલે એનો તમને ખબર પડી ગઈ, રેડ એટલે ક્લાસ 1. હવે ગયા વખતે જે પ્રેક્ટિકલ ક્વેશ્ચન બન્યો ઇન્ટરવ્યૂનો એ કઈ રીતે બન્યો હતો કે ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 આમાંથી કોની સ્ટ્રેન્થ વધારે, એટલે જે તૈયારી કરતો હોય એને તો શું કે ક્લાસ 1 ઊંચી પોસ્ટ, બરાબર. એટલે ફટ દઈને જવાબ આપી દીધું કે ભાઈ ક્લાસ 1નું. ઇવન મારા ફ્રેન્ડ જેમને ઇન્ટરવ્યૂ હતું એ બધા ક્લાસ 1 જવાબ આપીને આવ્યા હતા, અને આ પ્રશ્ન બહુ લોકોને બન્યો છે. બટ હવે તમે સમજો કે જેમ ક્લાસની વેલ્યુ વધે છે, પાછું બીજી બધી પાઇપમાં ઊંધું બી છે, પણ મેઇન આ વસ્તુ કોની વાત છે સમજો, પીવીસી પાઇપની વાત છે. આરી તો પીવીસી પાઇપમાં ક્લાસની વેલ્યુ વધે છે એમ સ્ટ્રેન્થ શું થાય છે, વધે છે. ઓકે, હવે એક બીજો ફિલ્ડ બેઝ પ્રશ્ન કે GWSSB કઈ મેક્સિમમ યુઝ કરે છે, તો એ તમને માર્ક કરીને આપું. તો GWSSB 6 kg પર સેન્ટીમીટર સ્ક્વેરની પાઇપો મેક્સિમમ યુઝ કરે છે. જો કદાચ રાઇઝિંગ મેન કેવું હશે અથવા જૂની કોઈ સિસ્ટમ હશે જે બહુ નાના ગામડાઓ માટે બની હશે, તો ક્યાંક એ જે છે બ્લુ કલરથી હશે, એટલે બ્લુ કલર મીન્સ 4 વાળી. અને જો કદાચ રાઇઝિંગ મેન હશે તો એ અહીંયા જશે, પણ જનરલી આપણે રાઇઝિંગ મેનની અંદર પીવીસી નથી વાપરતા, બટ જો વાપરવી હોય તો એ આ અપર ક્લાસની અંદર જશે. ઓકે, તો મોસ્ટલી કઈ યુઝ થાય છે, ધીસ વન ક્લાસ 3 પાઇપ. કેટલાની પાઇપ આવશે, 6 kg પર સેન્ટીમીટર સ્ક્વેર. તમે કોઈ પણ GWSSBના સ્ટોરમાં જઈને વિઝિટ કરજો, બધી 6ની જ પાઇપ પડી હશે. તો મોસ્ટલી યુઝડ કોના દ્વારા, બાય GWSSB. અગેન એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન કે આ પાઇપ પાણીને કેરી કરવા, હવે પીવીસી પાઇપ જે છે એ પાણીને કેરી કરતી હોઈ શકે, એ ઓઇલને પણ લઈ જઈ શકતી હોય. સાથે સાથે અમુક સિટીમાં એવું, સપોઝ કે એક મહેસાણા સિટીની અંદર મેં એક વસ્તુ જોયેલી હતી, હું જ્યારે મહેસાણા ગયો હતો ત્યારે, કે પીવીસી પાઇપની અંદરથી વાયરિંગ જવા દીધું છે. ઓકે, ઇટ મીન્સ કે પીવીસી પાઇપના સેવરલ યુઝ છે, બટ આપણને એ કઈ રીતે ખબર પડશે કે આ પાઇપ પાણીને કેરી કરીને જાય છે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સપોઝ ધીસ ઇઝ માય પાઇપ, વિડીયો લોંગ થાય છે બટ બહુ ઇન્ફોર્મેટિવ વિડીયો છે. આ મારી પાઇપ છે, એ પાઇપને જો મારે વોટર સપ્લાય માટેની પાઇપ છે તો હું એના સેન્ટરમાં એક બ્લુ લાઇન ડ્રો કરેલી હશે, એટલે આખી થ્રુઆઉટ લેન્થ કયા કલરની હશે, બ્લુ કલર ઇન્ડિકેટ કરેલી લાઇન હોય. બ્લુ લાઇન કહું છું, બ્લુથી માર્કિંગ કરેલું નહીં તો પછી તમે એમ કહેશો તો ભાઈ ક્લાસ 2 પાઇપ થઈ ગઈ. ના, એવું નથી. બ્લુ લાઇન થ્રુઆઉટ લેન્થ હશે તો એ વોટર સપ્લાય માટેની પાઇપ હશે. મે બી આપણી પાઇપમાં ક્યાંક જોવા મળે, આપણે જોઈ લઈએ, ક્યાંક તો બ્લુ લાઇન હશે જ. આપણી પાસે જે બી પાઇપ છે કે આમાં નથી. ઓકે, અહીંયા છે, જુઓ અહીંયા જે છે એ બ્લુ લાઇન દેખાય છે એન્ડમાં.
ઓકે, આ બ્લુ લાઇન છે. તો એ તમને ખબર પડી જશે કે એક્ઝેક્ટલી આ કોના માટે બનેલી છે. તો વોટર સપ્લાય માટેની છે, અથવા જો ગુજરાતમાં હશે તો GWSSB માટેની પાઇપ હશે, અથવા વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટની પાઇપ હશે. ઓકે, તો આ હતા PVC પાઇપના. ઇન્ફોર્મેશન તો મારે ઘણી આપવી છે, બટ મને સપોર્ટ નથી મળતો. ઓકે, મારી પાસે PVCના બધા ટેસ્ટની ડિટેલ છે, કારણ કે મને જાણવાનું ગમે છે, એટલે મેં ઘણી બધી ઇન્ફોર્મેશન ભેગી કરેલી છે અને મને ગાઈડ કરવું પણ ગમે છે, ભણાવવું પણ ગમે છે. એટલા માટે મેં ઇન્ફોર્મેશન ઘણી ભેગી કરી છે. જો સપોર્ટ કન્ટિન્યુઅસ મળતો રહે, મારે કોઈ એવું ફી ને એવું લેવાનું નથી, નહીં તો મને તો ઘણા બધા ભણાવવા માટે પણ બોલાવે છે, બટ આપણે ફ્રી કન્ટેન્ટ જ આપવાની છે. પણ સપોર્ટ રહેતો. મને ઘણા લોકોએ ગયું અઠવાડિયે આખું વિડીયો ના મૂક્યો, કારણ કે મને સપોર્ટ નહોતો મળતો, કોન્ફિડન્સ જ નહોતો આવતો. તો ઘણા વિદ્યાર્થીઓ મને પર્સનલ મેસેજ કર્યો કે સર તમે અમારી પર્સનલ બેચ ચાલુ કરી દો. ના, એવું કોઈ ગોલ જ નથી. ઓકે, હવે આ જે તમે સમજો, સપોર્ટ ના મળે વસ્તુ અલગ છે. સપોર્ટ ના મળે કોઈ કદર ના કરતો હોય તો પછી એક કોઈ નોમિનલ ફી બાજુ જતા રહી, એ વસ્તુ આખી અલગ વસ્તુ હોય. એ જનરલી એવું જ હોય છે કે અમુક છે જે કહેતા જ હોય છે તો ફ્રીની કોઈને કદર નથી હોતી, જે વસ્તુ ફ્રી હોય, અને એવું થઈ રહ્યું છે, બરાબર. બટ કન્ટિન્યુઅસલી સપોર્ટ કરતા રહો તો હું તમને આવી પ્રેક્ટિકલ માહિતી કે જે તમે કદી બુકમાંથી મેળવી શકવાના નથી. હવે વિડીયો લાંબો થાય છે, બીજી બધી વાત નથી કરવી આપણે. લાસ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ફેરોલ પોઈન્ટ? ઓકે, હવે ફેરોલ પોઈન્ટ જનરલી તમારે સિટીમાં જોવા મળતા હોય, એવું નહીં ગામડામાં નથી જોવા મળતા, બટ આપણે સિટીને અનુલક્ષીને વાત કરીએ, મ્યુનિસિપાલિટીમાં અનુલક્ષીને, કે એક પાઇપ હશે જે આપણે ડિપાર્ટમેન્ટની અથવા ગવર્મેન્ટની વોટર લાઇન હશે, જેને હું વોટર મેઇન કહું છું. એ વોટર મેઇન પછી અંદર હાઉસ હોલ્ડ સુધી જશે. ઓકે, હાઉસ હોલ્ડની જે પાઇપ હશે એને આપણે સર્વિસ મેઇન તરીકે કહીએ છીએ. શું કહીએ છીએ? સર્વિસ મેઇન. તો આ વોટર મેઇન અને સર્વિસ મેઇન વચ્ચે એક પોઈન્ટ આવે, જેથી પાઇપ આ રીતે ચેન્જ થતી હોય. તો એ પોઈન્ટ જે છે એને ફેરોલ પોઈન્ટ કહેવામાં આવે. આ જે ફેરોલ પોઈન્ટ છે એના પહેલાં બધી જવાબદારી જે છે ગવર્મેન્ટ અથવા તો મ્યુનિસિપાલિટીની. ગવર્મેન્ટ અથવા મ્યુનિસિપાલિટીની હશે. એન્ડ આફ્ટર ફેરોલ પોઈન્ટ જે તે હાઉસ હોલ્ડવાળાની હશે. ઇટ મીન્સ કે આપણે યુઝર છીએ એટલે આપણી જવાબદારી, પાઇપ તૂટે કે ગમે તે થાય. તો ફેરોલ પોઈન્ટ એક એવો પોઈન્ટ છે કે જ્યાં મ્યુનિસિપાલિટીની પોઈન્ટ જે પણ હદ છે પાણીની એ પૂરી થતી હોય છે. અને બીજા શબ્દોમાં વોટર મેઇનમાંથી સર્વિસ મેઇન જે કનેક્ટ કરતો પોઈન્ટ છે એને શું કહેવામાં આવે? ફેરોલ પોઈન્ટ. ઓકે, તો આ જે છે એ તમારા માટે એક બેઝિક ઇન્ફોર્મેટિવ વિડીયો હતો કે જેથી તમે શું કરી શકો અને ઇન્ટરવ્યૂમાં વ્યવસ્થિત રીતે આન્સર આપી શકો. ઓકે, તો આ 5 પ્રશ્નો હતા આજના, કે ઓવરહેડ વોટર ટેન્કમાં કઈ કઈ પાઇપ આવે. તો જનરલી આપણે ઇનલેટ પાઇપ, આઉટલેટ પાઇપ, ઓવરફ્લો પાઇપ અને વોશ આઉટ પાઇપ. ત્યારબાદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો આપણે લેઆઉટ ડ્રો કર્યો, સેલો વેલ અને ડીપ વેલ ડિસ્કસ કર્યું, PVC પાઇપના કોડિંગની વાત કરી દીધી, PVC પાઇપની બધી ઇન્ફોર્મેશનની વાત કરી દીધી, ફેરોલ પોઈન્ટની પણ છેલ્લે આપણે ડિસ્કસ કરી લીધું. ઇટ મીન્સ કે આપણે આટલા બધા ક્વેશ્ચન જે છે એ ડિસ્કસ કર્યા 11 થી 9 લઈને 15 સુધીના હતા. ઓકે, હવે આજનો ક્વેશ્ચન મારો છે, આજનો ક્વેશ્ચન જે તમારે કોમેન્ટ કરીને આપવાનો છે, એવા આપણે રોજ 2 ક્વેશ્ચન આપતા હોઈએ છીએ. તો ક્વેશ્ચન નંબર 1 જે ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછાયેલો હશે જે પૂછશું આપણે. What is false setting and flash setting? અને ક્વેશ્ચન નંબર 2 what is urban flood? ઓકે, અર્બન ફ્લડ એટલે શું? આ 2 આન્સર તમારે કરવાના છે. એ કોમેન્ટ તમે કરશો એમાં મને કંઈ ચેન્જ જેવું લાગશે તો હું તમને દરેકને ખબર જ છે કે હું દરેકને રિપ્લાય કરું છું. ઓકે, તો એ હું તમને એની અંદર જે સજેશન આપવાના હશે આપીશ. ઓકે, તો હતો આજનો વિડીયો ગમે છે, ઇન્ફોર્મેશન સારી લાગે છે. અહીંયા એક રહી ગયું હતું આપણું ડાયામીટર ઓફ પાઇપ જે મેઇન છે, ડાય ઓફ પાઇપ. અને એક બીજો આખું ચર્ચામાં મેં કીધું તમને લાસ્ટમાં વાત કરીશ,
કે આપણે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કમ્પોનન્ટની અંદર અહીંયા એરેટર નહોતું લીધું. તો કેમ એવું? તો આપણે જનરલી આપણે ગુજરાતના કન્ટેસ્ટમાં વાત કરીએ. આ પ્રશ્ન ગયા વખતે બનેલો પણ છે. ઓકે, ચલો એ નેક્સ્ટ વિડીયોમાં જ લઈ લઈશું કે કેમ અમુક જગ્યાએ એરેટર હોય છે અને અમુક જગ્યાએ નથી હોતા. ઓકે, ઇવન સરફેસ વોટર આપણે યુઝ કરીએ છીએ, સપોઝ કે ડેમનું વોટર યુઝ કરીએ છીએ, તેમ છતાં એરેટર હોય નથી હોતા અને અમુક જગ્યાએ હોય છે. શું રીઝન હોય છે? મતલબ એવો એરેટર ક્યારે આપવા ક્યારે ના આપવા, એની શું કન્ડિશન છે? તો એનો ક્વેશ્ચન આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરી લઈશું. તો હતો આજનો વિડીયો ગમે તો એને લાઇક કરજો, બને તો લાઈવ જ જોજો અમારા જોડે, જેથી અમને પણ સપોર્ટ રહે, એટલે કે મેઇન વસ્તુ મોટિવેશન મળે. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને આ વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરજો. નોલેજ એવી વસ્તુ છે, જેટલી શેર કરશો એટલું વધશે. સેલ્ફિશ બનતા નહીં કે હું લાગી જઈશ ને કોઈ બીજો રહી જશે, નહીં તો નહીં લાગો કોઈ દિવસ. ઓકે, દરેક લોકો સુધી પહોંચાડો જેથી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થાય. ઓકે, જય હિન્દ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.